શનિ પૂજા દરમિયાન બોમ્બ હુમલો, પૂજારી સહિત 3 લોકો થયા ઇજાગ્રસ્ત. લઘુમતી હિન્દુ સમુદાયના લોકો બાંગ્લાદેશના રસ્તાઓ પર ઉતર્યા. બાંગ્લાદેશના કોમિલ્લાન જિલ્લામાં પવિત્ર શનિ પૂજાના કાર્યક્રમ દરમિયાન એક નકાબધારી કટ્ટરપંથી આતંકવાદીએ બોમ્બ ફેંકીને હુમલો કર્યો હોવાની હૃદયદ્રાવક ઘટના બની છે. આ વિસ્ફોટમાં પૂજા કરી રહેલા 2 હિન્દુ શ્રદ્ધાળુઓ અને મંદિરના પૂજારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હુમલાએ ધાર્મિક સહિષ્ણુતા અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ સામે ગંભીર પડકારો ઊભા કર્યા છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં દહેશતનું વાતાવરણ છે. આ ઘટનાના વિશ્લેષણમાં જાણવા મળે છે કે બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય પર થતા હુમલાઓમાં ચિંતાજનક વધારો થયો છે, જે આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનો માટે પણ ચિંતાનો વિષય છે. સ્થાનિક નેતાઓએ આક્ષેપ કર્યો છે કે કટ્ટરપંથી વિચારધારા ધરાવતા સામાજિક તત્વો યોજનાબદ્ધ રીતે ધાર્મિક ઉત્સવોને નિશાન બનાવી રહ્યા છે, જેથી સામાજિક સૌહાર્દ બગાડી શકાય. પ્રશાસન દ્વારા આતંકવાદીની ધરપકડ માટે ચક્ર ગતિમાન કરવામાં આવ્યા છે, પરંતુ લઘુમતી સમાજમાં સુરક્ષાને લઈને વિશ્વાસનો અભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. હુમલાના વિરોધમાં હિન્દુ સંગઠનો અને નાગરિકોને વિશાળ રેલીઓ યોજીને સરકાર પાસે રક્ષણની માંગ કરી છે અને આતંકવાદીઓ સામે દાખલારૂપ કાર્યવાહી કરવા દબાણ વધાર્યું છે. પ્રદર્શનકારીઓએ ચેતવણી આપી છે કે જો લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નહીં આવે તો તેઓ આંદોલનને વધુ ઉગ્ર બનાવશે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પડોશી દેશો દ્વારા હિંસાની નિંદા કરવામાં આવી રહી છે, જે બાંગ્લાદેશ સરકાર માટે કાયદો અને વ્યવસ્થા જાળવવા રાખવા માટેની એક કસોટી સમાન સાબિત થશે.